Hello everyone, welcome back. How are you all? Hope you all are fine and safe at your home. તો બચ્ચા લોગ આજે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ મિસિંગ લેટર્સ. જો કે આ અગાઉ આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં મિસિંગ લેટર્સ પર 2 લેક્ચર અટેન્ડ કરી ચૂકેલ છીએ. તો ચલીએ આજે આપણે આગળ મિસિંગ લેટર પર જ કમ્પ્લીટ કરવાનું છે. તો બિફોર વી સ્ટાર્ટ લેટ્સ સી વન થોટ. આપણે સ્ટાર્ટ કરતાં પહેલાં એક થોટ જોઈ લઈએ. ડોન્ટ સ્ટ્રેસ્ડ, ડુ યોર બેસ્ટ, ફોરગેટ ધ રેસ્ટ. ડોન્ટ સ્ટ્રેસ્ડ એટલે કે સ્ટ્રેસ એટલે કે ફિકર, આપણા ઉપર ટેન્શન પોઝિશન જે હોય ને એ લેવાની જરૂર નથી, ફિકર કરવાની જરૂર નથી. ડુ યોર બેસ્ટ, તમારું બેસ્ટ આપો. અને ફોરગેટ ધ રેસ્ટ એટલે કે રેસ્ટ, જે જિંદગીમાં આરામ છે એ ભૂલી જાઓ. આપણી લાઈફમાં આપણે 3 ચીજ ફોલો કરશું કે ભાઈ સ્ટ્રેસ નથી લેવું, એટલે કે આપણે ખામોખા ટેન્શન લેવું નથી, આપણું બેસ્ટ આપવું છે, એટલે કે આપણે આપણું બેસ્ટ દેવું છે. અને ફોરગેટ ધ રેસ્ટ એટલે આરામ જે છે એ જિંદગીમાંથી કાઢી નાખો. તો ચલીએ આ 3 ચીજ આપણે આપણી લાઈફમાં ફોલો કરવાની છે. તો ચલીએ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ ઓલ પ્લીઝ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. તમે બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લો તાકી આપણે આગળ કન્ટિન્યુ કરી શકીએ. ઓકે, તો ચલીએ બચ્ચા લોગ, લીધી બધાએ બુક અને પેન્સિલ? હેડિંગ દઈએ ધ THE ધ મિસિંગ MISSING મિસિંગ LETTER letters LETTER letter missing letter. चलिए I'll repeat THE the MISSING missing LETTER letter. The missing letter. The missing letter. तो चलिए लखियो बच्चा लोग. હવે લખીએ look at the picture below, write the missing letter on the blank to complete the words. Look એટલે કે જુઓ, at the pictures આપેલા પિક્ચર જુઓ નીચે, write the missing letter on the blank to complete the words. જ્યાં ખાલી જગ્યા આપી છે ત્યાં મિસિંગ લેટર લખો અને આને કમ્પ્લીટ કરો. तो चलिए पहला लखिए लुक LOOK लुक, AT at, THE the, PIC TURES PIC TURES. પછી લખીએ બિલો BELOW બિલો. પછી લખીએ write the WRITE write, THE the, MISSING 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 letter LETTER letter. On on THE the, blank BLANK blank
two, TO2, complete, 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 THE, the, WORDS, 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 words. चलिए, look at the pictures below. Write the missing letter on the blank to complete the words. નીચેના પિક્ચર જોવો અને જ્યાં બ્લેન્ક્સ દેખાય છે ત્યાં ખાલી જગ્યા પૂરી અને વર્ડ્સને કમ્પ્લીટ કરો, એટલે કે શબ્દને કમ્પ્લીટ કરો. તો ચલીએ, સૌથી પહેલું પિક્ચર શાનું છે બચ્ચા લોક? યસ, અમ્બ્રેલા. શાનું પિક્ચર છે? અમ્બ્રેલા એટલે કે છાતા. વેરી ગુડ. તો ચલીએ, અમ્બ્રેલાની સ્પેલિંગ શું થાય? પહેલાં આપણે સ્પેલિંગ બોલશું 5 ટાઈમ્સ. UMBRELLA, 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 umbrella. I'll repeat it. UMBRELLA, umbrella. અમ્બ્રેલા એટલે છત્રી. અત્યારે કઈ સિઝન ચાલુ છે? રેની સિઝન. તો આપણે શાનો ઇસ્તેમાલ કરીએ બારિશ આવે ત્યારે? યસ, અમ્બ્રેલા. તો આપણે અહીંયા અમ્બ્રેલાની સ્પેલિંગ બોલ્યા UMBRELLA. તો ચલિયો ભાઈ, કયો વર્ડ નથી, કયો લેટર નથી એમાં બચ્ચા લોક? હા, યુ. તો ચલિए, પહેલાં આપણે લખીએ ખાલી જગ્યા MBRELLA, ખાલી જગ્યા MBRELLA. ચલિए, હવે ખાલી જગ્યામાં શું લખશું બચ્ચા લોક? હા, યુ. તો ચલો, યુ લખીએ અને નીચે અંડરલાઈન કરીએ. લખ્યું યુ લખી અને નીચે અંડરલાઈન કરવાની છે. UMBRELLA, અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છાતા. વેરી ગુડ. અમ્બ્રેલા એટલે છત્રી. હવે નેક્સ્ટ છે, શાનું પિક્ચર છે? હા, સન. સનનો સ્પેલિંગ શું થાય બચ્ચા લોક? સાવ ઇઝી. આ તો આપણને નર્સરીથી આવડે, રાઈટ? હા, SUN, સન. SUN, સન. તો સે વિથ મી, SUN, SUN, સન. SUN, સન. સન એટલે સૂરજ. સન એટલે સૂરજ. SUN, સન. SUN, સન એટલે સૂર્ય. તો ચલીએ, આપણે S લખેલું છે, N લખેલું છે, ખાલી જગ્યામાં શું આવશે? હા, યુ. તો લખો બચ્ચા લોકો, S ખાલી જગ્યા N, S ખાલી જગ્યા N. એ ખાલી જગ્યામાં આવ્યું યુ. શું આવ્યું? યુ. લખીએ SUN, સન. SUN, સન. લખ્યું બચ્ચા લોક? SUN, સન. SUN, સન. અત્યાર સુધી આપણે બે વર્ડ્સ લખ્યા, અમ્બ્રેલા એન્ડ સન. અમ્બ્રેલા બંનેમાં કામ આવે, રેની સિઝનમાં બી, અને અગર સન બહુ ખતરનાક તપતા હોય ને, જ્યારે સમર સિઝનમાં સૂરજ ખૂબ જ ગરમ હોય ત્યારે પણ અમ્બ્રેલાનો ઇસ્તેમાલ કરવામાં આવે છે. અન્ડરસ્ટુડ?
તો અમ્બ્રેલા આપણને ખાલી બારિશથી નથી બચાવતી. અમ્બ્રેલા આપણને ધૂપથી પણ બચાવે છે. એટલે કે ગરમીથી પણ આપણને બચવું હોય તો અમ્બ્રેલાનો ઇસ્તેમાલ કરી શકીએ છીએ. ચલીએ હવે નેક્સ્ટ છે એરો. જો તો એરો કઈ તરફ જાય છે? એ એરો ઉપરની તરફ જાય છે, રાઈટ? હા, એ એરો તો ભાઈ અપ એટલે કે ઉપરની તરફ જાય છે. તો આપણે શું લખશું? યુપી અપ. યુપી અપ. શું આવ્યું? હા, તો ચલો લખીએ યુપી અપ. યુપી અપ લખ્યું બચ્ચા લોગ? યુપી અપ. પહેલા આપણે ખાલી જગ્યા કરીએ, પછી પી કરીએ. કર્યું? ખાલી જગ્યા પી. ખાલી જગ્યા પી. હવે એનું આખું થઈ ગયું યુપી અપ. યુપી અપ. યુપી અપ. અપ એટલે ઉપર. અપ એટલે ઉપર. અપ એટલે શું થયું બચ્ચા લોગ? હા, ઉપર. તો એ એરો જે છે એ ઉપરની તરફ જાય છે, રાઈટ? તો ચલીએ આપણે એને કહેશું યુપી અપ. લખીએ યુ. શું લખ્યું? યુ. અત્યાર સુધી આપણે 3 વર્ડ્સ જોયા. ત્રણેયમાં ખાલી જગ્યામાં યુ જ આવ્યું. જોયું? ત્રણેયની ખાલી જગ્યામાં શું આવ્યું? યુ. વેરી ગુડ. તો સે વિથ મી. UMBRELLA umbrella. UMBRELLA umbrella. SUN sun. SUN sun. UP up. UP up. UP up. આપણે 3 વર્ડ્સ લખ્યા. ઠીક છે બચ્ચા લોગ? ચલીએ હવે આપણે જોઈએ નેક્સ્ટ. ટર્ટલ. TURTLE. TURTLE. લખ્યું? TURTLE turtle. TURTLE turtle. ટર્ટલ એટલે કાચબો થાય. શું થાય? ટર્ટલ એટલે કાચબો. લખ્યું? TURTLE. હવે અહીંયા તમારે જોવાનું છે શેની નીચે અંડરલાઈન કરવામાં આવી? હા, યુ નીચે. તો લખીએ ટી ખાલી જગ્યા યુ નહીં. ટી ખાલી જગ્યા RTLE. ટી ખાલી જગ્યા RTLE ટર્ટલ. હવે ખાલી જગ્યામાં આવ્યો યુ. ખાલી જગ્યામાં શું આવ્યું? યુ. લખ્યું ટર્ટલ?
टर्टल बाद छे डोनट। डोनट जो पिक्चर जो बच्चा लोग छे ने डोनट तमारा बधाना फेवरेट छे राइट। लखिए DONNUT DONNUT डोनट। चलिए लख्यू DON खाली जग्या T अभी खाली जग्या में आवशे U। लखो बच्चा लोग लख्यू U DONUT डोनट। डोनट एटले एक टाइपना केक छे राइट। हाँ रिंग केक बराबर तमने बधाने भावे ने। चलिए लख्यू बच्चा लोग। हवे आपणे जोईए नेक्स्ट। नेक्स्ट अहींया देखाय छे फोक नाइफ एंड स्पून एने युटेन्सिल्स कहेवाय। शुं कहेवाय? युटेन्सिल्स। शुं कहेवाय? हाँ युटेन्सिल्स एटले के जे कटलेरी होय एने चम्मच स्पून ए बधाने युटेन्सिल्स कहेवाय। तो चलिए लखिए खाली जग्या TEN खाली जग्या TEN SILS लख्यू खाली जग्या TEN 10 SILS लख्यू बच्चा लोग। हवे खाली जग्या में शुं आवशे आंसर? हाँ यू। आंसर शू आव्यो? आंसर आव्यो यू। तो चलिए पहला जे खाली जग्या हती त्यां आपणे यू लखशुं अने नीचे अंडरलाइन करशुं। लख्यू UTEN 10 SILS UTEN 10 SILS लख्यू बच्चा लोग। चलिए युटेन्सिल्स एटले के जे किचन ग्रोसरी होय ने एने युटेन्सिल्स कहेवाय। ओके तो अत्यारे आपणे केटला वर्ड्स बनाव्या आमां? 3। कया कया? तो भाई फर्स्ट छे टर्टल। फर्स्ट छे टर्टल। टर्टल एटले काचबो। टर्टल एटले काचबो। टर्टल एटले काचबो। तो चलो टर्टल नी स्पेलिंग बोलो मारी साथे। TURTLE TURTLE टर्टल। TURTLE टर्टल। टर्टल एटले काचबो। टर्टल एटले थाय काचबो। चलो लख्यू बच्चा लोग। हवे आमा क्या अंडरलाइन आवी? हाँ यू नीचे। आमा अंडरलाइन काना नीचे आवी? शाना नीचे?
यू नीचे। तो चलिए टर्टल ની સ્પેલિંગ લર્ન કરી। TURTLE टर्टल। से विथ मी। चलिए टर्टल बाद छे हवे डोनट। DONUT DONUT डोनट। DONUT डोनट। लख्यू बच्चा लोग। चलिए हवे आपणे जोईए यूटेन्सिल्स। UTEN tan। UTEN tan। SILS सिल्स। यूटेन्सिल्स। जोयू बच्चा लोग। UTEN tan। UTEN tan। SILS सिल्स। यूटेन्सिल्स। यूटेन्सिल्स। बोलो मारी साथे UTEN tan SILS यूटेन्सिल्स। यूटेन्सिल्स एटले एमां फोक स्पून नाइफ बधु आवी गयुं। ओके बच्चा लोग। तो चलिए आपणे अत्यार सुधी 3 वर्ड्स जोया। त्रणेयमां कॉमन शुं हतुं? त्रणेयमां आंसर यू ज आव्यो छे। एबी नो राइट। शुं आव्यो छे आंसर? यू। आंसर छे यू। चलिए आ अगाऊ आपणे जोयुं अम्ब्रेला सन अप। अम्ब्रेला नी स्पेलिंग हती UMBRELLA अम्ब्रेला। UMBRELLA अम्ब्रेला। लख्यू। एमां आंसर हतो यू। शुं हतो? यू। चलिए पछी आपणे जोयुं सन। SUN सन। SUN सन। SUN सन। लख्यू। आपणे लखाई ज लीधुं। आपणे खाली चेक करवानुं छे मिसनी साथे। आपणे आ ऑलरेडी लखी ज लीधुं तुं। याद छे ने? हाँ आपणे खाली मिसनी साथे चेक ज करवानुं छे। तो करता जईए चेक। अम्ब्रेला सन पछी छे अप। UP अप। UP अप। चलिए लख्यू। आपणे 3 कर्या था पहेला बराबर। त्रणेयमां आंसर यू ज छे। त्रणेयमां आंसर शुं छे? यू। पछी आपणे कया 3 कर्या? टर्टल डोनट एंड यूटेन्सिल्स। आ त्रणेयना पण आंसर यू ज छे। अंडरस्टूड बच्चा लोग। चलिए आपणे टोटल 6 वर्ड्स कर्या। 3 हता अम्ब्रेला सन अप। पछी आ 3 छे टर्टल डोनट यूटेन्सिल्स। तो लख्यू बच्चा लोग। टर्टल डोनट यूटेन्सिल्स। लख्यू।
ટર્ટલ એટલે કાચબો. ડોનટ એટલે એક ટાઈપનું કેકની વેરાયટી છે. અને યુટેન્સિલ્સ એટલે કે કિચનમાં જે યુટેન્સિલ્સ હોય, છુરી, ફોક, સ્પૂન, એને યુટેન્સિલ્સ કહેવાય. શું કહેવાય? યુટેન્સિલ્સ. ચલીએ, આપણે અત્યારે 6 વર્ડ્સ જાણ્યા. આપણે કેટલા વર્ડ્સ જાણ્યા? 6. બધામાં કોમન શું હતું? યુ. શું કોમન છે? યુ. બધાના જવાબમાં આન્સર યુ જ આવ્યો, રાઈટ? હા. તો ચલીએ બચ્ચા લોગ, આપણે આ 6 વર્ડ્સને ઘરે પ્રેક્ટિસ કરશું અને જોશું કે અગર બધામાં યુ જ લખ્યો, યુ જ, એવું જરૂરી નથી. આપણે જાતે પણ અગર બ્રેન યુઝ કરીએ, આની સ્પેલિંગ આપણને આવડી ગઈ, તો મારે યુટેન્સિલ્સમાંથી યુ તો લખેલું જ રાખવું હતું. મેં કાઢી નાખ્યું ઈ, તો મેં લખીશ UT-NSILS. હવે અહીંયા આવશે ઈ. પણ આ ક્યારે થશે? જ્યારે મને બધા સ્પેલિંગ યાદ હશે તો જ થશે. અગર મને સ્પેલિંગ યાદ નથી તો મેં કઈ રીતે બધું આવી રીતના નવા મિસિંગ લેટર્સ બનાવી શકીશ? પોસિબલ નથી. વેરી ગુડ. તો ચલો બચ્ચા લોગ, વક્ત આવી ગયો છે ગુડ બાય કહેવાનો. તો બચ્ચા લોગ, આજે આપણે જેટલું લર્ન કર્યું છે એ બધું આપણે હોમવર્ક બુકમાં 1 ટાઈમ લખવાનું છે. આજે આપણે ફક્ત 6 લેટર્સ જ જાણ્યા છે, બરાબર ને? નવા ખાલી 6 વર્ડ્સ જ જાણ્યા. કયા કયા? અમ્બ્રેલા, પછી સન, વેરી ગુડ, પછી અપ, અમ્બ્રેલા, સન, અપ. પછી આપણે જોયા ટર્ટલ, ડોનટ, યુટેન્સિલ્સ. ફક્ત 6 જ વર્ડ લીધા છે તાકી તમને ઇઝીલી સ્પેલિંગ લર્ન થઈ જાય અને તમને કોઈ પણ પ્રકારની મિસ્ટેક થાય નહીં અને પાકું કરવામાં પણ એ દિક્કત ન થાય કે આટલા બધા એકસાથે કેમ થશે. તો આપણે 6 વર્ડ્સ જ કર્યા છે. એ 6 વર્ડ્સ આપણને લર્ન થઈ જવા જોઈએ. તો આ બધું આજનું કરેલું આપણે 1 ટાઈમ ફેરબુકમાં કરવાનું છે. હવે બચ્ચા લોગ, યાદ છે આ અગાઉ આપણે કયા વર્ડ્સ કર્યા હતા? કોઈને યાદ છે આપણા પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું શું કર્યું હતું? હા, આપણા પ્રીવિયસ લેક્ચરમાં પણ આપણે આ ટોપિક ઉપર જ કર્યું હતું, યાદ છે? હા. તો આપણા જે જૂનું લેક્ચર ગયું એમાં આપણે ટોપિક સેમ જ રાખ્યું હતું, પણ એમાં વર્ડ્સ હતા ફિશ, ફ્લાવર. યાદ આવ્યું? હા. એમાં આપણે એફ વડે ખાલી જગ્યા પૂરી થઈ. શાના વડે? એફ. અત્યારે આપણે શું યુઝ કર્યું? યુ. શાનો ઇસ્તેમાલ કર્યો છે? યુ. તો ચલો બચ્ચા લોગ, આ બધું આપણે 1 ટાઈમ ફેરબુકમાં કરશું અને 1 ટાઈમ હોમવર્ક બુકમાં કરશું. હાર્ડલી 6 વર્ડ્સ જ છે. કેટલા? ખાલી 6 વર્ડ્સ. આ તો થઈ જવું જોઈએ ને? અને બચ્ચા લોગ, આની સાથે સાથે આપણે થોડું રીડિંગ પણ કરવાનું છે. મને લખતા તો બધું આવડે છે, પણ મને રીડિંગમાં દિક્કત છે. તો મને અગર એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછવામાં આવશે એ મેં વાંચી નહીં શકું, પણ મને આન્સર્સ બધા ક્વેશ્ચનના આવડે છે. પણ અગર મેં વાંચી નહીં શકું તો મને કેમ ખબર પડશે કે આ કયો ક્વેશ્ચન છે? એટલે સાથે સાથે રીડિંગ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કરી નાખો. તમારે ડેઈલી એક પેજ તો ઇંગ્લિશનું હોલીફેટમાંથી રીડ કરવાનું છે. જો હોલીફેટ ના હોય, આપણી પાસે બુક્સ હમણાં અરેન્જ નથી, તો આપણે ન્યૂઝ ચેનલ તો છે ને, ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ ઓન કરીએ ને અને ન્યૂઝ સાંભળીએ ને તો નીચે ઇંગ્લિશમાં લખેલું આવે જ છે. તો એ ઇંગ્લિશ રીડિંગ પણ તમે કરી શકો છો અને ન્યૂઝ પણ સાંભળી શકો છો. એકસાથે કેટલા કામ થશે? 2. રીડિંગ એન્ડ લિસનિંગ. સાંભળવું પણ થશે અને વાંચન પણ થશે. અન્ડરસ્ટુડ? તો બચ્ચા લોગ, બધાએ રીડિંગ કરવાની છે. આજનું વર્ક 1 ટાઈમ ફેરબુક અને 1 ટાઈમ હોમવર્ક બુકમાં કરવાનું છે. તો ચલીએ, નાવ ઇઝ ટાઈમ ટુ સે ગુડ બાય. તમે આટલો સમય દઈ મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ સો મચ.
ઇન્શાલ્લાહ ઇન આવર નેક્સ્ટ લેક્ચર આપણે આના ઉપર જ કન્ટિન્યુ કરશું. ઓકે, તો ટિલ દેન સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ સો મચ કિડ્સ એન્ડ ગુડ બાય.